વડોદરાના ડભોઈમાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। સમાચાર સામે આવ્યા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। દંગીવાડા બંબુજને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। આસપાસના અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે। આ સાથે જ મુખ્ય માર્ગ ઉપર કમરસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ઢાઢર નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો, જેમાં આસપાસના અનેક ગામનો સંપર્ક તૂટ્યો છે। અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। દંગીવાડા બંબુજને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। તો વડોદરાના ડભોઈમાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો મુખ્ય માર્ગ ઉપર કમરસામાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે અને લોકો પરેશાન થયા છે। તો વડોદરાના ડભોઈમાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। વરસાદને પગલે નદી નાળા છલકાયા છે અને નદીના પાણી માર્ગ પર વહેતા થયા છે। આસપાસના અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે દંગીવાડા, જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઢાઢર નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મુખ્ય માર્ગો છે જે હાલ પાણીમાં ગરકાવ બન્યા છે। દંગીવાડાથી જોડતા જે મુખ્ય માર્ગો નારણપુરા, વીરપુરા, બંબોજ, કરાલીપુરા, સુવાલજા જેવા અનેક ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે। લોકોના જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે। લોકો અત્યારે ભારે વરસાદને લઈ રોડો રસ્તાઓ પર પાણીને લઈ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। લોકોના જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે। ધર્મેન્દ્ર રોહિત, મંતવ્ય ન્યૂઝ, ડભોઈ, વડોદરા।